ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ મેકફેર સ્પર્ધામાં લખનૌ મુકામે ભાગ લઈ બીજો નંબર લાવી ચલાલા પરત ફર્યા હતા। ત્યારે ચારેય વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન કાર્યક્રમમાં શહેરના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાના વડાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। હું આ તકે ખૂબ જ ઋણી છું કે આ સંસ્થામાંથી પૂજ્ય દાદા દ્વારા, મહેશભાઈ દ્વારા, શીતલબેન દ્વારા અમારી ટીમ તૈયાર કરી અમને લખનૌ મુકામે મોકલવામાં આવી અને આમ લખનૌ મુકામે અમે જે કાર્યક્રમની અંદર જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે એની પાછળનું જો કોઈ તાત્પર્ય અથવા એની પાછળ કોઈનો જો હાથ હોય તે દાદા, મહેશભાઈ અને શીતલબેનનો છે અને સ્ટાફગણે પણ ઘણી બધી જહેમત ઉઠાવી છે અને ખાસ કરીને આપણે એમ કહેવાય કે ઇન્ટરનેશનલ લેવલે જે આ સિદ્ધિ હાંસલ કરવી એ ખૂબ જ મોટો મહત્ત્વનું કામ છે અને એ જ્વલંત સિદ્ધિની અંદર એમ કહેવાય કે 65 જેટલી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એની અંદર આપણા ગુજરાતનું એની અંદર સલાળા અને ગાયત્રી પરિવારનું જે નામ આવે એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે। સેકન્ડ નંબર લાવી એ વિદ્યાર્થીઓએ ગાયત્રી સંસ્કાર ધામ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ, રક્ષા શક્તિ સ્કૂલ અને સમગ્ર ચલાલા મીઠાપુર અને ધારી તાલુકાનું નહીં પરંતુ અમરેલી જિલ્લા અને ગુજરાતનું ગૌરવ જ્યારે વધાર્યું છે ત્યારે એ વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન છે, વંદન છે। ત્યાં જુદા જુદા 56 દેશોમાંથી નેપાળ છે, ભૂટાન છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, બધા અલગ અલગ આપણા ઇન્ડિયાના બધા રાજ્યોમાંથી ત્યાં સ્પર્ધકો ભાગ લેવા માટે ગયા હતા। તેમાં આપણો સુંદર દેખાવ કરી અને આ વિદ્યાર્થીઓએ સેકન્ડ નંબર લાવી આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનું નામ ખૂબ ઉજાળ્યું છે। એ તમામ વિદ્યાર્થીઓને એમને જેમણે તૈયારી કરી છે એવા તમામ શિક્ષકશ્રીઓને અને સમગ્ર સ્ટાફગણને જેમણે જેમણે એમના સાથ અને સહકાર આપી મહેનત કરાવી છે એ બધાને હું દિલથી ધન્યવાદ પાઠવું છું, બધાનો દિલથી આભાર માનું છું। આ કાર્યક્રમની અંદર 4 વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે ગયા હતા, જેમાં એક ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલાથી, પછી ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના એક વિદ્યાર્થી જે દહેડાથી અને એક વિદ્યાર્થી ઢોલરવાથી અને એક વિદ્યાર્થી લાખાપાદરથી। આવા ગ્રામીણ વિસ્તારમાંથી લાખાપાદર, દહેડા, ઢોલરવા, મીઠાપુર, ચલાલા નાના ગામમાંથી ઇન્ટરનેશનલ લેવલે ચમકવું એ ખૂબ અઘરી વસ્તુ છે।